મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. સિલેક્ટેડ પ્રશ્નો આપણે લીધેલા છે કે જે પરીક્ષાઓમાં પૂછાઈ શકે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રતન ટાટાજીનું હાલમાં જ અવસાન થયું છે, તો તે તારીખ કઈ હતી? તારીખ યાદ રાખી લેજો. 9 ઓક્ટોબર 2024ના રોજ રતન ટાટાજીનું અવસાન થયું છે અને ત્યારબાદ ટાટા ટ્રસ્ટના ચેરમેન છે તે નોએલ ટાટાને બનાવવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? દિનેશ કુમાર ત્રિપાઠી બન્યા છે. ભારતીય નૌકાદળના નવા અધ્યક્ષ આ છે દિનેશ કુમાર ત્રિપાઠી, ભારતીય નેવી એટલે કે ઇન્ડિયન નેવીના નવા અધ્યક્ષ. ત્યારબાદ જોઈએ 9મા આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો તે ન્યૂઝીલેન્ડે જીત્યું છે. અહીં તમે જોઈ શકો ન્યૂઝીલેન્ડની ટીમ છે. 9મું હતું આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ જે ન્યૂઝીલેન્ડ જીતી ચૂક્યું છે. 2024માં T20 વર્લ્ડ કપ છે મેન્સનો તે ભારત જીત્યું છે, તો એ ખાસ યાદ રાખજો. 2007માં જીત્યા હતા, ત્યારબાદ 2024માં જીત્યા છે. ગુપ્ત સંવતની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમે કરી હતી. હર્ષચરિતની રચના કોણે કરી હતી? બાણભટ્ટે કરી હતી. જામા મસ્જિદ કોણે બાંધી હતી? શાહજહાંએ બાંધી હતી. હજરત એ આલા સુલતાનનું બિરુદ કોણે ધારણ કર્યું? શેરશાહ સૂરીએ ધારણ કર્યું હતું. બિન હસ્તક્ષેપની નીતિ કોણે અપનાવી? સર જ્હોન શોરે અપનાવી હતી બિન હસ્તક્ષેપની નીતિ. બંગાળનું વિભાજન કયા દિવસે થયું હતું? તારીખ સહિત આપેલું છે. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળનું વિભાજન થયું હતું. ચંદ્રના ખડકોમાં કઈ ધાતુ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે? ટાઇટેનિયમ છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચંદ્રના પરિભ્રમણનો સમય શું છે? 27 દિવસ અને 8 કલાક એ પરિભ્રમણનો સમય છે. ચંદ્ર પર પહોંચનાર પ્રથમ પ્રવાસી કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન હતા. પૃથ્વી તેની ધરી પર કેટલી ડિગ્રી નમેલી છે? 23.5 ડિગ્રી નમેલી છે. પૃથ્વી કઈ દિશામાં ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વી. પૂર્વમાં છે તે સૂર્ય ઉદય થાય છે અને પશ્ચિમમાં સૂર્યાસ્ત થાય છે. સૌરમંડળમાં સૂર્યથી પૃથ્વીનું સ્થાન કેટલામું છે? ત્રીજું છે. એટલે કે સૂર્ય અહીં છે, સૂર્ય પછી બુધ છે, બુધ પછી શુક્ર છે અને શુક્ર પછી પૃથ્વી આવે છે. પૃથ્વી પછી મંગળ, અહીં ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ રીતે ટોટલ 8 ગ્રહો છે તે આવેલા છે જે સૂર્યનું પરિભ્રમણ એટલે કે સૂર્યની પરિક્રમા કરે છે, આ રીતે ફરે છે. પૃથ્વી છે ત્રીજા ક્રમે. હવે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ ગ્રહ છે. સૌથી નાનો ગ્રહ પણ બુધ છે. સૌથી મોટો ગ્રહ છે તે ગુરુ છે. પરંતુ પ્રશ્ન એવો પૂછાય કે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે તે શુક્ર છે. સૂર્યમંડળ વિશે આપણે જોઈએ તો સૂર્યમંડળના મધ્યમાં સૂર્ય આવેલો છે. સૂર્યની આસપાસ પૃથ્વી, અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ છે તે પરિભ્રમણ કરે છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની માહિતી અનુસાર સૌર મંડળમાં 8 ગ્રહો છે. ક્યાં ક્યાં? હમણાં જ આપણે વાત કરી ગયા. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ એટલે કે બૃહસ્પતિ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટોને છે તે હટાવી દેવામાં આવ્યો છે 2006થી. સૌરમંડળમાં 3 નાના ગ્રહો પણ છે. સિરિસ, પ્લુટો અને એરિસ. આ 3 છે તે બોના ગ્રહ કહેવાય છે અથવા તો નાના ગ્રહો તરીકે તેને ઓળખવામાં આવે છે. લઘુ ગ્રહ પણ કહી શકીએ. પૃથ્વીની સપાટી પર પાણીની વિપુલ માત્રા હોવાને કારણે તેને સૂર્યમંડળમાં ભૂરા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૃથ્વી છે તેને બ્લુ પ્લાનેટ કહે છે. પૃથ્વી તેની ધરી પર કેટલી ઝડપે ફરે છે? 1610 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તે પૃથ્વી ફરે છે. 1610 કિલોમીટર એક કલાકમાં. પૃથ્વી પર દિવસ અને રાત્રિનું કારણ શું છે? રોટેશનલ સ્પીડ. તેના કારણે દિવસ અને રાત થાય છે. બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ હતા. રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે પસાર થયો? 1773માં રેગ્યુલેટિંગ એક્ટ પસાર થયો હતો. પક્ષ પલટાનો સુધારો કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યો હતો? 52મો બંધારણીય સુધારો. બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. કેદીઓને કોણ માફી આપી શકે? રાષ્ટ્રપતિ આપી શકે. ભારતીય બંધારણમાં પહેલાં કેટલા મૂળભૂત અધિકારો હતા? 7 હતા. તેમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. હાલ 6 મૂળભૂત અધિકારો રહેલા છે અને મૂળભૂત ફરજો પૂછે તો 11 મૂળભૂત ફરજો છે. રાષ્ટ્રપતિના મહાભિયોગનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 61. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. એટલે કે આપણે જેમ ગુજરાતમાં જીપીએસસી છે એ રીતે રાજ્ય જાહેર સેવા આયોગ હોય તો તેના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યપાલના પદને કોણે સોનાનું પિંજરું ગણાવ્યું છે? સરોજિની નાયડુએ રાજ્યપાલનું જે પદ છે તેને સોનાનું પિંજરું ગણાવ્યું છે. પંચાયતી રાજ કાયદો ક્યારે પસાર થયો? 25 એપ્રિલ 1993ના રોજ પંચાયતી રાજ કાયદો છે તે પસાર થયો હતો. સુપ્રીમ કોર્ટની સ્થાપના કેવી રીતે થઈ? 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ કરવામાં આવી છે. કેટલા સમય સુધી સતત ભારતની બહાર રહેવાથી વ્યક્તિ નાગરિકતા ગુમાવે છે? સતત 7 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ બહાર રહે અને ભારતમાં આવે જ નહીં તો તે ભારતની નાગરિકતા છે તે ગુમાવી શકે છે. ભારતીય રાષ્ટ્રીય નાણાંના રખેવાળ કોણ છે? કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? અનુચ્છેદ 243B હેઠળ. સૌથી સૂકું રણ કયું છે? અટાકામા રણ છે તે સૌથી સૂકું રણ છે. સુંદરવન ડેલ્ટા કઈ નદીના છેડા પર આવેલો છે? ગંગા અને બ્રહ્મપુત્રા નદીના છેડે. ભારતની સૌથી મોટી હીરાની ખાણ કઈ છે? પન્ના છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે. એન્ડીઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એકોન્કાગુઆ છે. મેસેટા ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલું છે? સ્પેન અને પોર્ટુગલમાં આવેલું છે મેસેટા ઉચ્ચ પ્રદેશ. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે? નીતુ ડેવિડ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ તુહિનકાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. આ છે તુહિનકાંત પાંડે અને આ છે નીતુ ડેવિડ. આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. ભારતની મહાન પુત્રી કોણ હતી? રાણી લક્ષ્મીબાઈ. કયા દેશે પ્રથમ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો? ન્યૂઝીલેન્ડે સર્વપ્રથમ છે તે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1992માં થઈ હતી રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના. કયું વર્ષ મહિલા સશક્તિકરણનું વર્ષ હતું? 2001. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? સિંહ હતું. ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આવે છે. ત્યારબાદ ટાઈગર એટલે કે વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ.
તાજમહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, જે ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત છે. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો એ એશિયા ખંડ છે. ટોટલ 7 ખંડ આવેલા છે. 8મા ખંડનો નકશો પણ હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તો સૌથી મોટો ખંડ આપણો એશિયા ખંડ છે. સૌથી મોટો દેશ પૂછે તો એ રશિયા છે વિસ્તારની દ્રષ્ટિએ. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? યુનાઇટેડ નેશન્સનું મુખ્યાલય ન્યૂયોર્ક, અમેરિકામાં આવેલું છે. જનગણ મનના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? હિમાલય છે. અને સૌથી ઊંચું શિખર પૂછે તો માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળ દેશમાં આવેલું છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને નવા વિડીયો મળતા રહે. પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા છે. ભારતને કઈ સાલમાં આઝાદી મળી? 1947માં મળી હતી. કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે? બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. રામાયણના લેખક કોણ છે? વાલ્મીકી ઋષિ. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. વિસ્તાર પ્રમાણે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન છે. કઈ નદીને ભારતની જીવાદોરી કહેવામાં આવે છે? ગંગા નદીને. ભારતીય ચલણની નોટ પર કોનું ચિત્ર છે? મહાત્મા ગાંધીનું છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી છે. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. નોબેલ પુરસ્કાર આપનારી સંસ્થા કઈ છે? નોબેલ ફાઉન્ડેશન છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ હતો. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAIના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો હાલમાં જ વિપિન કુમાર છે તે AAI એટલે કે શું થશે? AAI એટલે થશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તેના નવા અધ્યક્ષ વિપિન કુમાર બની ગયા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોને સંપૂર્ણ બહુમતી મળી છે? તો NDAને સંપૂર્ણ બહુમતી મળી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, NDAનું પૂરું નામ થશે. કમ્પ્યુટરના મગજને શું કહે છે? CPU કહે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, CPUનું પૂરું નામ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા દેવીસિંહ પાટીલ હતા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. સત્યમેવ જયતે ભારતના કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. રાજસ્થાનની રાજધાની કઈ છે? તો ધ પિંક સિટી જયપુર છે. ભારતીય બંધારણના નિર્માતા કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. કમ્પ્યુટર ડિસ્કમાં 1 બાઇટ બરાબર કેટલા બિટ્સ છે? 8 બિટ્સ હોય છે. 8 બિટ્સ મળીને 1 બાઇટ બને છે. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં કરવામાં આવ્યું? 1951માં. પૃથ્વીના સૌથી ઉપરના ભાગને શું કહે છે? પોપડો કહે છે. શરીરના કયા ભાગમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડમાં થાય છે. ગ્રીનહાઉસ અસરનું મુખ્ય કારણ કયો વાયુ છે? કાર્બન મોનોક્સાઇડ છે. ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષોના અંતે થાય છે?
4 વર્ષોએ એક વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય છે, જે હાલ 2024માં પેરિસમાં યોજાયું હતું, જેમાં ઓલિમ્પિક્સમાં આપણે 6 મેડલ જીતેલા છે, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ. અને પેરાલિમ્પિક્સ એ પણ પેરિસમાં જ યોજાયું હતું અને તેમાં આપણે 18મો ક્રમ છે તે આખા વિશ્વમાં મળ્યો છે. ટોટલ 29 મેડલ છે તે આપણે પેરાલિમ્પિક્સમાં જીતેલા છે. ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો હાલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેની અંદર અંદમાન અને નિકોબાર, ચંડીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. દાદરા નગર હવેલી છે તે અલગ હતા, તેને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. દાદરા નગર હવેલી, દમણ અને દીવ એ મળી અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ થાય છે. અંદમાન, નિકોબાર, ચંડીગઢ, દાદરા નગર હવેલી, દમણ, દીવ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરી. કયા દેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે? જાપાન દેશને ઉગતા સૂર્યની ભૂમિ કહે છે. હવે અહીં પ્રશ્ન પૂછવામાં આવે, ગુજરાતના કયા જિલ્લાને ઉગતા સૂરજની ભૂમિ કહેવામાં આવે છે? તો જવાબ આવશે દાહોદ જિલ્લાને. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી નદી છે. ભારતીય નૌકાદળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ હોય છે, ઇન્ડિયન નેવી ડે. સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ સૂત્ર કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે? ફ્રેન્ચ ક્રાંતિ સાથે સંકળાયેલું છે. ગીતાંજલિના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે. ફિક્કીના નવા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો ફિક્કીના નવા પ્રમુખ બન્યા છે હર્ષવર્ધન અગ્રવાલ. આ છે હર્ષવર્ધન અગ્રવાલ. 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીના નવા અધ્યક્ષ કોણ છે? તો એસએસસીના નવા અધ્યક્ષ છે એસ ગોપાલકૃષ્ણન. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. જો પ્રથમ રાષ્ટ્રપતિ પૂછે તો પ્રતિભા દેવીસિંહ પાટીલ મહિલા રાષ્ટ્રપતિ. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ. કયો ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે? શુક્ર ગ્રહ છે તે પૃથ્વીની સૌથી નજીક છે. સત્યમેવ જયતે કયા રાજ્યના પ્રતીકમાં સામેલ છે? મહારાષ્ટ્રના રાજ્યના પ્રતીકમાં સત્યમેવ જયતે લખેલું હોય છે. ભારતમાં આઈઆઈટી સંસ્થાઓની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1951માં થઈ હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે નેશનલ સાયન્સ ડે ઉજવાય છે. સિલિકોન વેલી શેના માટે પ્રખ્યાત છે? માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે સિલિકોન વેલી છે તે પ્રખ્યાત છે. ભારતમાં બેંગલુરુને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. રાજસ્થાનમાં રસીકરણની સમસ્યાને રોકવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે ડેઝર્ટિફિકેશન પ્રિવેન્શન પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ લઈ આવવામાં આવ્યો શેના માટે? તો રણીકરણ છે તે રાજસ્થાનમાં અટકાવવા માટે, એટલે કે જે રાજસ્થાન રાજ્યમાં રણ ફેલાતું જાય છે તેને અટકાવવા માટે ડેઝર્ટિફિકેશન પ્રિવેન્શન પ્રોજેક્ટ છે તે લાવવામાં આવ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5મી જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાય છે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. ભારતની સૌથી લાંબી રોડ ટનલ કઈ છે? ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટનલ છે, જેને બીજું નામ છે ચેનાની નાશરી ટનલ. તો આ ભારતની સૌથી લાંબી રોડ ટનલ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે.
જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, હર્ષચરિતની રચના કોણે કરી હતી? ભારતીય બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? અને 4, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 4 ક્રમશઃ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રથમ પ્રશ્ન, હર્ષચરિતની રચના કોણે કરી છે? હર્ષચરિતની રચના 4 જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.